આવી ગયા? તું હજી જીવે છો? હે? એટલે તું હજી જાગે છો? ના, ઊંઘમાં બેઠી છું. અરે વાહ, બહુ સરસ. તું બેઠ, હું હુઈ જાઉં. કેટલા વાગ્યા? તું આવી રીતે ડોળા નો કાઢ અને ઝઘડા શરૂ ન કરતી. આઈ એમ સોરી. મને ખબર છે કે મારે આવતા મોડું થઈ ગયું, પણ તું માનીશ કે આજે આખો દિવસ મેં તને જ યાદ કરી છે. અને અત્યારે રાત્રે આવતી વખતે તો આકાશમાં જોયું ને તો પૂનમનો ચંદ્ર હતો, પણ મને તો તારું જ મોઢું દેખાતું હતું એની અંદર. આ જમાસ છે. એમ પણ ઓફિસ બાજુ તો ચાંદો હતો. તમે મને ગાંડી સમજો છો? મારે એવું કાંઈ નથી સાંભળવું. પેલા મને એ કહ્યું કે અત્યાર સુધી તમે ક્યાં હતા? જો હું તને સાચે સાચું કહી દઉં તો ઓફિસેથી નીકળ્યો ને પછી નીચે મને લાલ્યો મળી ગયો. હવે લાલુ મને કે તોય કે હાલ ફટાફટ મારી યારે બેસી જ જા બાઇક ઉપર ને આપણે આંટો મારવા જઈએ. મેં એને ઘણુંય કીધું કે રહેવા દે, પત્ની રાહ જોતી હશે. મને કે નહીં, મારે કાંઈ સાંભળવું નથી, તું મારી યારે હાલ આંટો મારવા એમ. પછી અમે ગયા આંટો મારવા માટે. આંટો મારતા 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 રાત પડી ગઈ અને પછી એમને મળી ગયા પોલીસ. તો પોલીસે મને એવું પૂછ્યું ને કે તમે એ કે કેમ ભટકો છો, એ કે આટા કેમ મારો છો, ઘરે વાઈફ નથી? તો લાલ્યો કે વાઈફ છે એટલે જ કે ભટકીએ છીએ. આ તમારા ફ્રેન્ડ એ તમારી જેવા જ છે. ના એ તો સુખી છે બધા. એટલે શું તમે દુખી છો એમ? ના ના એવું ના, તમે દુખી જ છે. એક કામ કરો, મારું ગળું દબાવી નાખો. સાચું ચૂપ રહો. બસ. તમે મારી લાગણીને છે ને કચેડી નાખી છે. આ કોણ છે? ફોટો છે. ઈ તો મને ખબર છે કોનો છે. છોકરીનો લાગે, તને શું લાગે છે? ડાકણ. મને એક વાતનો જવાબ આપો કે તમે આને ઓળખો છો, હા કે ના? આનો ઓપ્શન જેવું કઈ? હે, સાચે સાચું કહો કે આ કોણ છે? આ બેન છે. કોની બેન? તમારી? મારી ક્યાંથી હોય, મારા બાપાને એવો ટાઈમ જ ક્યાં હતો. આ શીલુ છે. કોણ શીલુ? આ લાલુની નાની બેન શીલુ. કોણ લાલુ? લાલુ લીટી. હવે તું એને નથી ઓળખતી? અરે લાલુ ને શીલુ ભાઈ બેન. એક કામ કરીએ, લાલુ લીટી અને શીલુ બેયને મળવું હોય ને તો ભાગ 2 માં મળીએ.